ગુજરાતમાં ચંદ્રકાંત પાટીલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ, આજે સુરતમાં જે શૈલેષ કળથિયા ની હત્યા કરી દેવામાં આવી કાશ્મીરમાં, એના કુટુંબીજનોને મળવા માટે સી.આર. પાટીલ ગયા હતા. ત્યારે એમના જે પત્ની છે શીતલ, એમણે સ્પષ્ટપણે ચંદ્રકાંત પાટીલને કહી દીધું હતું કે તમે જ જવાબદાર છો, ભારતીય જનતા પાર્ટી આના માટે જવાબદાર છે, ત્યાં સલામતીની કોઈ જ વ્યવસ્થા નથી. આવું સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું હતું. આવી જ ઘટના આપણે થોડા દાયકાઓ પહેલા જઈએ તો જે ગોધરા રાઇડ થયા હતા, ગોધરા રેલવે સ્ટેશન ઉપર ટ્રેનને સળગાવી દેવામાં આવી હતી, 56 લોકો ભડથું થઈ ગયા હતા. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા નરેન્દ્ર મોદી, એ ચાલુ વિધાનસભા છોડીને ગોધરા ગયા હતા. ગોધરા રેલવે સ્ટેશન ઉપર નરેન્દ્ર મોદી સામે આ જ લોકોનો જબરજસ્ત રોષ ભભૂકી ઉઠ્યો હતો.